જયાબેન પ્રજાપતિ ક્યાંથી આવવાનું? સરખેજથી. શું માનતા હતી? મારા દિયરને 4-5 વર્ષની છોકરી છે તો કઈ હતું નહીં. પછી એને એટલે પેલા 5 વર્ષ પેલા છોકરી છે. હા. બરાબર. એના પછી કશું હતું નહીં. બરાબર. પછી એના 2-3 મહિને રહ્યું તો એને 4-5 મહિના સુધી બાળકનું રિઝલ્ટ સારું નતું, મગજ નતું બાળકનું. એટલે ડોક્ટર આવું કહેતા હતા? ડોક્ટરે કઢાઈ નાખવાનું કીધું હતું. પછી મને એને વાત કરી તો મેં તું ચિંતા ના કર, માડીના ખાલી વિડિયો જો. કયા માડીના? ખુખાર મેલડી. બરોબર. તમે અહીંયા આવતા હતા? અમે આવીએ છીએ દર્શન કરવા અહીંયા માડીના. અને એમ તમારા ભાભીને તમે સલાહ આપી? એ પહેલી જ વખત આયા. મેં કીધું તું વિડિયો જોજે અને હું માનતા રાખું છું, તાર માર ખાલી મારી યારે દર્શન કરવા જવાનું. બરોબર. એમ માનતા રાખ્યા પછી શું થયું? માનતા રાખ્યા પછી એને 5 મહિને રિપોર્ટ કમ્પ્લીટ આવ્યો. બરાબર. પેલા મગજ નહીં એવું ડોક્ટર કહેતા રિપોર્ટમાં. બરોબર. પણ ખુખાર મેલડીમાંની માનતા રાખી એના પછી 5 મહિના પછી સારો રિપોર્ટ આવ્યો. આંકવાની કૃપા. ખુખાર મેલડી. બરાબર. એટલે તમે પહેલી વાર આવ્યા છો દર્શન કરવાનું માનતા કરવા માટે? બરાબર. બરોબર. અને તમે કઈ રીતના માનતા રાખી હતી? ઘરે કે અહીંયા રૂબરૂમાં? ઘરે જ. મેં ઘરે જ માનતા રાખી હતી. એને મને વાત કરીને પછી મેં ઘરે જ રાખી હતી. બરાબર. યુટ્યુબ માં વિડીયો જોઈને? હા, અમે આવીએ છીએ દર્શન કરવા. રામ રામ.